વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનામ ભુજમ પૂજિતમ સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમા ષડ્ગમય તમસોમા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. એક ભગવદ્ ભક્તએ મને જિજ્ઞાસા વૃત્તિથી પ્રશ્ન કર્યો કે શાસ્ત્રીજી, ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 41મા શ્લોકમાં કહે છે કે કૃષ્ણ દીક્ષામ ગુરોહ પ્રાપ્તે તુલસી માલિકે ગલે. અર્થાત કે ધર્મવંશી ગુરુ થકી શ્રી કૃષ્ણની દીક્ષાને પામ્યા એવા જે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય, એ 3 વર્ણના અમારા સત્સંગી તેમણે કંઠને વિશે તુલસીની બેવડી માળા નિત્ય ધારવી. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે પોતાના સમસ્ત આશ્રિતોને તથા ઇતર સંપ્રદાયના જે પણ કોઈક આચાર્ય થયા છે તે લોકોએ પોતાના સમસ્ત આશ્રિતોને કંઠમાં તુલસીની બેવડી માળા ધારણ કરવાની આજ્ઞા આપી છે. તો તુલસીની બેવડી માળા કંઠમાં ધારણ કરવાથી મનુષ્યને કયા ફલની પ્રાપ્તિ થાય છે એ અમને કહો. આ પ્રમાણે એ ભગવદ્ ભક્તએ મને જિજ્ઞાસા વૃત્તિથી પ્રશ્ન કર્યો, તો તેનો ઉત્તર બ્રહ્મવૈવત પુરાણ પ્રકૃતિ ખંડ 105મા અધ્યાયના 47મા શ્લોકની અંદર શ્રીમદ નારાયણ ભગવાને પોતાના સ્વમુખે આપેલું છે. ત્યાં શ્રીમદ નારાયણ ભગવાન પોતાના સ્વમુખે કહે છે કે તુલસી કાષ્ઠ નિર્માણ માલામ ગૃહણાતિ યો નરઃ પદે પદે અશ્વમેધસ્ય લભતે નિશ્ચિતમ ફલમ. અર્થાત કે જે વ્યક્તિ તુલસી કાષ્ઠની કંઠી પોતાના કંઠમાં ધારણ કરે છે તેને પગે પગે ચાલતા અશ્વમેધ યજ્ઞનું ફલ પ્રાપ્ત થાય છે. શ્રીમદ નારાયણ ભગવાન કહે છે કે જે પણ કોઈક મનુષ્ય પોતાના કંઠમાં તુલસીની કંઠી ધારણ કરે છે એ વ્યક્તિને પદે પદે અશ્વમેધ યજ્ઞનું ફલ પ્રાપ્ત થાય છે. માટે ભગવદ્ ભક્તોએ તુલસીની બેવડી કંઠી પોતાના કંઠમાં અવશ્ય ધારણ કરવી. એક ક્ષણ માટે પણ તુલસીની કંઠી પોતાના કંઠમાંથી કાઢવાની નથી. કદાચ કંઠી તૂટી જાય તો શીઘ્રાતિ શીઘ્ર નવી કંઠી ધારણ કરી લેવાની છે. કારણ કે તુલસીની કંઠી ધારણ કરનારા વ્યક્તિને પદે પદે અશ્વમેધ યજ્ઞનું ફલ પ્રાપ્ત થાય છે. એક અશ્વમેધ યજ્ઞ કરવો હોય ને તો આ ધરાતલની ઉપર જે પણ કોઈક ધનાઢ્ય વ્યક્તિ છે એ પોતાની સંપૂર્ણ ધનરાશિ આપી દે ને તો પણ એક અશ્વમેધ યજ્ઞ પૂર્ણ ન થાય. જ્યારે અહીં તુલસીની કંઠી ધારણ કરવા માત્રથી મનુષ્યને અશ્વમેધ યજ્ઞનું ફલ પ્રાપ્ત થઈ જાય છે. આ પ્રમાણે તુલસીની કંઠી કંઠમાં ધારણ કરવાનો આટલો મહિમા શાસ્ત્રોની અંદર વર્ણવેલો છે. બધા જ લોકો આ મહિમા જે છે એ આત્મસાત કરી રાખે અને તુલસીની કંઠી પોતાના કંઠની અંદર અવશ્ય ધારણ કરી રાખે. આટલું કહીને હું મારી વાણીને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ સર્વે સુખીનો ભવંતુ સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત અસ્તુ. જય સ્વામિનારાયણ.